साधु चरित शुभ चरित कपासु साधु चरित शुभ चरित साधु चरित शुभ चरित कपासु साधु चरित शुभ चरित कपासु। मारा संतो कपास जेवा छे અને મારા સંતો જે છે સાધુ જે છે રમતો ફરતો તીર્થ છે, ગમે ત્યારે પહોંચી જાય છે અને સમાજને ધન્ય બનાવી દે છે. મુદ મંગલમય સંત સમાજ મુદ મંગલમય સંત સમાજ જો જગ જંગમ तीरथ राजू जो जग जंगम तीरथ राजू. मारो साधु समाज प्रयागराज तीर्थ ने जेम छे, त्रिवेणी संगम जेवो छे. गोस्वामीजी कहे जेम અહીંથી કોઈ પ્રયાગમાં જાય, પ્રયાગની ભૂમિમાં જે તીર્થ છે ત્રિવેણી છે એમાં ત્રણ ધારાઓ ભેગી થઈ છે. ગંગાની ધારા, યમુનાની ધારા અને સરસ્વતીની ધારા, ત્રણ ધારાઓ એક થઈ છે ત્યારે પ્રયાગરાજ ગણાય છે. મારા સાધુની અંદર પણ ગોસ્વામીજી કહે એવી જ રીતે ત્રણ ધારાઓ છે. કઈ કઈ? ભક્તિની એના જીવનમાં ગંગા હોય છે, જ્ઞાનની એના જીવનમાં સરસ્વતી હોય છે અને સમાજના કલ્યાણ માટે મારા સાધુ સંત પુરુષાર્થનો ત્યાગ નથી કરતા, એમના જીવનમાં પુરુષાર્થની યમુના પણ હોય છે. મુદ મંગલમય સંત સમાજ મુદ जंगम तीरथ राजू સાધુના જીવનમાં કઈ ગંગા વહે છે એનું વર્ણન કરતા ગોસ્વામીજી કહે છે, રામ ભગતિ જહ सुर सरी धारा राम भगति जय सुर सरी धारा सर से ब्रह्म विचार प्रचारा सर से ब्रह्म विचार प्रचारा. સંતોના જીવનમાં ભક્તિની ગંગા વહે છે, સંતોના જીવનમાં જ્ઞાનની સરસ્વતી છે, સંતોના જીવનમાં કર્મની યમુના વહે છે. અને સૌથી મોટી શ્રેષ્ઠતા એ છે કે કોઈ પણ બાહ્ય તીર્થમાં આપણે જવું પડે છે. પ્રયાગના તીર્થમાં કોઈએ સ્નાન કરવો હોય તો પ્રયાગ જવું પડે. પ્રયાગ જવા માટે ક્ષમતા જોઈશે, સામર્થ્ય જોઈશે, આર્થિક દૃષ્ટિએ પણ સંપન્નતા જોઈશે, ત્યારે જ પ્રયાગનું સ્નાન થાય. પણ સાધુ સંતો તો એવા હાલતા ચાલતા તીર્થ છે, આગળથી આવીને ધન્ય બનાવી દે છે. સબહી સુલભ સબ દીન સબ દેસા સબહી સુલભ સબ દીન સબ દેસા સબહી સુલભ સબ દીન સબ દેસા સબહી સુલભ. સંતો સર્વત્ર સુલભ બને છે,
ગંગાજીનો સ્નાન કરવો હોય તો હરિદ્વાર જવું જ પડે. પ્રયાગમાં સ્નાન કરવો હોય તો પ્રયાગરાજ પહોંચવું પડે. કોઈ પણ તીર્થનું સેવન કરવું હોય તો એ તીર્થમાં જવું પડે. પણ સંત એક એવા તીર્થ છે, સામેથી આવીને કૃપા કરે છે, સામેથી આવીને જીવને અપનાવે છે અને જીવનું કલ્યાણ કરે છે. એવા સંતોને ગોસ્વામીજી વારંવાર વંદન કરે છે. એવા તીર્થરૂપી સંતોનો કોઈને આશ્રય પ્રાપ્ત થાય તો બસ પછી જીવન ધન્ય બની જાય છે. હવે પ્રશ્ન ઉઠે છે, ક્યારે લોકો પ્રશ્ન કરે કે સંતોની સાથે જોડાવાની ઈચ્છા તો થાય, સંતોનો આશ્રય કરવાની ઈચ્છા તો થાય, પણ કળીકાળ છે એટલે સંતોની પરખ નથી થતી કે કોને શરણે જવું. ભેખમાં નાના પ્રકારના લોકો છે એટલે લોકો પ્રશ્ન કરે કે સાધુ સંત મળે એની શરણ પ્રાપ્ત થાય, પણ આપણે સંતનો પરિચય કેવી રીતે થાય? તો ગોસ્વામીજીએ બહુ સુંદર પરિચય આપ્યો છે કે સંતની અંદર જો આવા લક્ષણ દેખાય તમને તો સમજી લેવાનું કે આ સંત છે. બંધમ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિગત શુભ સુમન જીમી, સમ સુગંધ કર દો. સંત સરલ ચિત જગત હિત, જાની સ્વભાવ સ્નેહ, બાલ બિને કરી સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેહુ, રામ ચરણ રતિ દેહુ. બંદૌ સંત સમાન ચિત. ગોસ્વામીજી કહે છે, સંતની જો તમને સંતનો પરિચય ના મળે તો આવા લક્ષણ જોઈ લેજો. આવા લક્ષણ જેની અંદર તમને દેખાય સમજી લેવાનું આ સંત છે. પછી ભલે ના કોઈ વેશમાં હોય, ઈ શ્વેત વસ્ત્રમાં હોય, ઈ કાશાય વસ્ત્રમાં હોય, ભલે ના ગમે તે વેશમાં હોય, પણ આવા લક્ષણ જો દૃષ્ટિ મને રહેવાનો થોડોક અવસર મળે હજી એવી ભીતર ભાવના છે. માં કૌશલ્યાને શિવજી કહે કે માં, તમને એક વાત કરું. કે શું? કે હજી તો મેં તમારા બાળકને માત્ર એક દૃષ્ટિ આપી છે, એક નજરથી માત્ર મેં જોયા જ છે અને તમારું બાળક રડતું બંધ થઈ ગયું. જો એક કામ તમે કરો તો હું એવું કરી દઉં કે આખી જિંદગી તમારું બાળક પછી રડે નહીં, દુઃખ ન મનાવે કોઈ પ્રકારનું. માં કૌશલ્યાને એમ થયું કે કોઈ આવી યુક્તિ હોય અને જીવન પર્યંત મારા બાળકને કોઈ પીડા ના હોય, કોઈ દુઃખ ના હોય, આંખમાં ક્યારે જીવનમાં અશ્રુ ના આવે, તો આવું તો કરવા જેવું છે. શિવજીને માં કૌશલ્યા કહે કે મહારાજ, આપ જે યુક્તિ કરવાની છે, જે કંઈ કરવું છે તમે કરો, પણ મારું બાળક જીવનમાં સ્વસ્થ સુખી અને ક્યારે એને દુઃખ ના પડે આવી કૃપા કરો. શિવજી કહે કે માં, આના માટે એક કામ કરવું પડે. કે શું? શિવજીને એમ થયું કે પ્રભુના દર્શન તો મને થયા, પણ જો પ્રભુ એકવાર મારી ગોદમાં આવી જાય તો હું ધન્ય બની જાઉં, એટલા માટે યુક્તિ કરી છે. શિવજી કહે માં, હા, હજી તો મેં માત્ર બાળકને નજરથી જોયા અને રડતું બાળક બંધ થઈ ગયું છે, પણ જો એક વખત તમારા બાળકને મારા ગોદમાં તમે આપી દો તો આખી જિંદગી તમારું બાળક પછી રડે નહીં, એવું કરી દઉં. માં કૌશલ્યાને એમ થયું કે મહારાજ, આ બાળક તો તમારું જ છે,
આ તો ઋષિ મુનિઓના પ્રસાદથી મારા ઘરમાં પુત્રને જન્મ થયો છે. આ તમારા જેવા બ્રાહ્મણોની કૃપાથી જ મારા ઘરમાં બાળક આવ્યું છે. એટલે શિવજીના એકદમ ગોદમાં પ્રભુને આપે છે. રામજી ગોદમાં આવ્યા છે. શિવને જ માનો સમાધિ લાગી ગઈ છે. બહુ આનંદ થયો છે. બાજુમાં બાળ બ્રાહ્મણના રૂપમાં કાગભૂષુંડીજી બેઠા હતા. કાગભૂષુંડીજીને એમ થયું કે શિવજીને તો પ્રભુના દર્શનની સાથે સાથે ગોદમાં લેવાનો પણ એકદમ આનંદ થઈ ગયો, અવસર પ્રાપ્ત થયો. હું તો અમને એમ જ રહી ગયો. હવે બાજુમાં બેઠા બેઠા કાગભૂષુંડીજી જે બાજુ રામજીના ચરણ હતા એ બાજુ બેસીને પ્રભુના ચરણો પર પોતાનો થોડોક હાથ ફેરવે છે. એવી રીતે બહુ આનંદ થાય છે. અને પ્રત્યેક માનો એક સ્વભાવ પણ હોય છે. મા કૌશલ્યાને એમ થયું કે જીવનમાં કદાચ ભવિષ્યમાં પછી આવા તપસ્વી બ્રાહ્મણના દર્શન થાય કે ના થાય, એટલે આજે મોકો છે કે મારા બાળકના માટે કંઈક ભવિષ્યવાણી કરાવું આવા તપસ્વી બ્રાહ્મણથી. એક સ્વભાવ હોય છે સંસારી માણસોનો. કોઈ બ્રાહ્મણ કોઈ સંત ઘરમાં આવે તો અમુક વાતો પૂછતા જ હોય છે લોકો. મહારાજ, દીકરીનું લગ્ન નથી થતું, શું થશે, કંઈક યોગ છે કે નથી, અમુક કાર્યમાં આપણને આવી તકલીફ છે, આનો કંઈક સારો યોગ છે કે કેમ, એવી વાતો પૂછ્યા જ કરે સંસારી લોકો. એક સ્વભાવ હોય છે. મા કૌશલ્યાએ પણ શિવજીને પૂછ્યું, પ્રભુ આ મારા બાળકની થોડીક ભવિષ્યવાણી તો કરી જાઓ તમે. આપના જેવા તપસ્વી બ્રાહ્મણને ક્યાં દર્શન થશે આપણને પછી? મારા બાળકનું ભવિષ્ય કેવું છે? જે પરમાત્મા સ્વયં બ્રહ્મ છે, જે પરમાત્મા પોતાના સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કરે, પોતાના સંકલ્પ માત્રથી જે પરમાત્મા સૃષ્ટિનું પાલન કરે, જે પરમાત્માના ભ્રકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનું લય થઈ જાય, એવા પરમાત્મા કેવી લીલા કરે છે? બાળક બનીને આવ્યા છે. આની પાછળ ભક્તિની જ તાકાત છે. જો ભક્તિની તાકાતથી આજે એ કૌશલ્યાના પુત્ર બનીને આવ્યા છે. શિવજી કહે કે માં, તમારા બાળકનું હું શું કહું? માં, તમારા બાળકનું નામ માત્ર લેવાથી જગતને વિશ્રામનો અનુભવ થશે. એવું આ બાળક છે અને સાધારણ નથી. માં, ભવિષ્યની અંદર તમારા બાળકના મંદિરો બનશે, લોકો પૂજા કરશે. તમે બળભાગી છો, ધન્ય છો. મહારાજ દશરથજીએ અને તમને બહુ પુણ્ય કર્યા છે જો તમારા ઘરમાં આવા બાળકનું જન્મ થયું છે. શિવજી અનેક ભવિષ્યવાણી કરે છે. અનેક ભવિષ્યવાણીઓ કરતા કરતા છેલ્લે મા કૌશલ્યા, એક માતાઓનો સ્વભાવ હોય છે, બધી વાતો પૂછ્યા કરે. તો મા કૌશલ્યાએ કીધું કે મહારાજ, મારા બાળકનું હું આગળ જઈને લગ્ન થશે, ક્યારે થશે? શિવજીએ કીધું, માં, કઈ પૂછવા વાળી વાત છે? હજી તો બાળક જન્મ્યું જ છે, તમને લગ્નની ચિંતા. જે બાળકના મંદિરો બનશે, લોકો પૂજા કરશે, એ બાળકને પરણવાની તમને ચિંતા છે? એવા બાળકને માં, એ બાળક મોટું થશે ને એક ઘટના ઘટશે, લગ્ન પહેલા જ ઘટશે. શું? માં, બાળક જ્યારે કુમારાવસ્થામાં આવશે ને તો એક ઋષિ આવશે અને એ ઋષિ તમારા બાળકને લઈ જશે. કેમ કે વિશ્વામિત્રજી આવ્યા, પ્રસંગ છે લીલામાં. મા કૌશલ્યને જ્યારે શિવજીએ કીધું કે એક ઋષિ આવીને તમારા બાળકને એકદમ કુમારાવસ્થામાં લઈ જશે, તો મા કૌશલ્યાને સારું નહીં લાગ્યું. મા કૌશલ્યા કે મહારાજ, આવું શું કામ કહો છો? શું આ સાધુ થઈ જશે કે કેમ? કોઈ મારા બાળકને યુવાન એકદમ કુમાર અવસ્થા હોય અને કોઈ સાધુ આવીને લઈ જાય, એ તો કોઈ મા બાપને ના ગમે. હે, કોઈ મા બાપ પોતાના દીકરાને સાધુ બનાવવા ઈચ્છે છે? કે જૂના જમાનામાં તો આવી ઘટનાઓ ઘટતી કે નાનપણમાં જ બાળકોને ઘણી વખત લોકો સંતોને સમર્પિત કરી દેતા. પણ આ જમાના તો હવે કોઈ સમર્પિત કરે? કોઈ ધારે કે મારો છોકરો બાવો થઈ જાય?
કોઈ ન ધારે. અને ધારે બી તો શું થાય? છે જ નહીં. એક એક જ પેદા કરો તો પછી સાધુ ક્યાંયથી થાય? ભવિષ્યમાં ક્યાંયથી સાધુઓના દર્શન થવાના? જૂના જમાનામાં તો બે ચાર ભાઈઓ એક ઘરમાં હોય અને વૈરાગ્યથી કદાચ ઘર ના છોડે, સાધુ ના થાય તો કઈ વાંધો નથી. એકબીજામાં કઈ અથડામણ થાય, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થાય, તોય જો રિસાઈને ઘરેથી નીકળે તો સાધુ તો થઈ જતા. એટલે સાધુઓના દર્શન થતા આપણને. પણ હવે તો સાધુ થાય ક્યાંથી? એક એક બાળક હોય તો ઈ સાધુ થઈ જાય તો પછી શું? મા કૌશલ્યાને શિવજીએ કીધું કે મા કુમાર અવસ્થામાં તમારા દીકરાને, તમારો છોકરો જે છે એને એક સાધુ આવશે, તપસ્વી, અને એ લઈ જશે. પણ માં તું ચિંતા ના કર. જ્યારે સાધુ આવીને તમારા પુત્રને લઈ જશે ને, તો પાછા જ્યારે તમારો પુત્ર વળીને આવશે તો એક મહાન રાજકન્યાની સાથે પરણીને પાછો આવશે. જ્યારે આ વાત સાંભળી મા કૌશલ્યાને બહુ આનંદ થયો કે તો ભલે ને જલ્દી લઈ જાય મહાત્મા તો વાંધો નથી. કેમ કે પ્રત્યેક માને એમ થાય બહુ જલ્દી ઘરે આવે. પ્રત્યેક માની બહુ ઈચ્છા હોય છે કે મારા પુત્રનું લગ્ન જલ્દી થાય. લગ્ન પછી તો બેચારીઓ બહુ રડે છે. પછી લગ્ન પછી તો કે મારું ઘર ઉજાડી નાખ્યું આવીને એને. પણ પ્રત્યેક માની બહુ ઈચ્છા હોય કે પુત્રનું લગ્ન બહુ જલ્દી થાય, વહુ ઘરમાં આવે અને પછી ઘર સંભાળે. એના પછી ભલે રડતી હોય પણ પુત્રના લગ્નની બહુ એટલે ઈચ્છા હોય, જલ્દી હોય માને. ઘણી વખત તો પિતા થોડુંક વિચાર કરે કે આ હજી મોટો તો થયો છે પણ હજી કમાતું કંઈ નથી, કંઈક થોડા પોતાના પગે ઊભો થાય, કંઈક કરવા લાગે, કંઈક કામ ધંધામાં લાગી જાય તો લગ્ન કરીએ તો પછી બધું સારું થાય. તો પિતા તો થોડુંક ધૈર્ય રાખે, પણ માં પાછળ પડી જાય છે કે હવે તમને શું આમાં ખોટ લાગે છે? આવડો મોટો થઈ ગયો તો હવે છોકરી તમે કંઈક જોતા નથી, તમે કંઈક કરતા નથી. મારાથી હવે કામ થતું નથી, મારે હવે કેટલી તકલીફ છે તમને ખબર છે? કમરનો દુખાવો કેટલો છે? મને છે હો કમરનો દુખાવો. માતાઓનો એક સ્વભાવ હોય છે કે પુત્રનું લગ્ન જલ્દી થાય. મા કૌશલ્યા બહુ રાજી થયા. મા કૌશલ્યાને એમ થયું કે કોઈ મહાત્મા આવે ને લઈ જાય ને પછી વળી ભવિષ્યવાણીમાં તો બ્રાહ્મણ કહે કે એક મહાન રાજકન્યાની સાથે પરણીને પાછા આવશે. તો મા કૌશલ્યાને બહુ આનંદ થયો છે, બહુ એકદમ રાજી છે. છેલ્લે એક પ્રશ્ન કર્યો શિવજીને કે મહારાજ એક ખાસ વાત મારે પૂછવાની ઈચ્છા થાય, તમે કહેશો? કે માં શું છે? મહારાજ તમે એમ કહો, તમે કીધું કે એક મહાત્મા આવીને મારા પુત્રને લઈ જશે, મહાન રાજકન્યાની સાથે પરણીને પાછા આવશે, એ તો આનંદનો વિષય છે. પણ તમે ભવિષ્યવાણીમાં એમના હાથ પગની રેખાઓ જોઈને થોડુંક મને બતાવો કે ભવિષ્યમાં આ મારો બાળક, આ પુત્ર મારો અવધની રાજગાદી પર બેસશે? આ પ્રશ્ન જ્યારે પૂછ્યો તો હવે શિવજીને એમ થયું કે હવે શું કહેવું? હમણાં જ કહી દઉં કે એ વનમાં જશે તો માને દુઃખ લાગે, માને દુઃખી કરીને મારે પાછું જવાય નહીં, અને ખોટું મારે બોલાય નહીં. જૂઠું તો કેમ બોલવું? જૂઠું બોલાય નહીં, ખોટી ભવિષ્યવાણી કરાય નહીં, અને સત્ય કહું તો માને દુઃખ લાગે. પણ શિવજી બહુ સાધારણ જ્યોતિષી નથી. શિવજી બહુ પહોંચેલા ચંદ્રશેખર છે. એ તો બહુ ચતુર જ્યોતિષી છે. એકદમ થોડીક વાતને ફેરવીને માને થોડા સમજાવી દીધા. માને કીધું કે માં, એ પ્રશ્ન જે તમે કર્યો ને કે રાજગાદી પર એ બેસવાનો કે નથી બેસવાનો, એ પ્રશ્ન તમારો બહુ યોગ્ય છે. પણ એમાં એક તકલીફ છે. હમણાં આ ભવિષ્યવાણી મારાથી ન થાય. કે કેમ? કે માં, તમારું આ બાળક છે ને હજી તો આટલું બધું નાનું છે, અને આટલા નાના બાળકના પગમાં હજી એ જે રાજગાદી પર બેસવાની જે રેખા છે ને, એ રેખા હજી ફૂટી જ નથી. તો હજી થોડાક દિવસ પછી થોડુંક મોટું થાય બાળક તો બધી રેખાઓ સ્પષ્ટ દેખાય, તો મને ફરી તમે કોઈને તેડવા
મોકલી દેજો, હું ફરી આવીને પછી ભવિષ્યમાં ક્યાંક ભવિષ્યવાણી કરીશ. એકદમ ચતુર જ્યોતિષીએ વાત ફેરવી નાખી. માં કૌશલ્યા એકદમ બહુ આનંદિત છે. શિવજીને બહુ આદરથી વિદા કર્યા છે. શિવ અને કાગભૂષુંડીજીને બહુ સુંદર દર્શન થયા છે. શિવજી પાર્વતીજીને કથા સંભળાવતા કહે કે દેવી, રામજીના મારા પ્રભુના દર્શન કરવા માટે મને આટલી બધી યુક્તિઓ કરવી પડી, ત્યારે મને રામના દર્શન થયા. આવદમાં બહુ આનંદ છે. હવે તો બાળકો ધીમે ધીમે થોડા મોટા થાય છે. એક પછી એક જે સંસ્કાર હોય બાળપણામાં, એ બધા સંસ્કાર થાય છે, કરે છે મહારાજ અવધેશ. અને હવે મહારાજ અવધેશની ઈચ્છા છે કે જો ગુરુદેવ વશિષ્ઠજી આજ્ઞા કરે અને ગુરુદેવ વશિષ્ઠજીને યોગ્ય લાગે તો બાળકોનો નામકરણ સંસ્કાર કરવામાં આવે, એવી ભાવના છે. ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરી છે. ગુરુદેવ વશિષ્ઠજીને પ્રાર્થના કરી મહારાજ અવધેશજીએ કહ્યું કે બાપજી, આપ જો આજ્ઞા કરો તો આ બાળકોનું હવે આપણે નામકરણ કરીએ. ગુરુદેવની આજ્ઞા થઈ છે. સમય ને દિન નિશ્ચિત નક્કી થયો છે. સરયુ કિનારે સુંદર મંડપ બંધાણું છે. જેમ તમારે અહીં ચિકાસાની અંદર આ હનુમાન ચોરડીએ જો કેટલી સરસ જગ્યા બનાવી નાખી, આ ભાઈઓએ કેટલી મહેનત કરી હશે, આવી જ રીતે સરયુના તટ પર બહુ સુંદર એકદમ મંડપ બાંધી અને હવે નામકરણ સંસ્કારનો ઉત્સવ મનાવે છે. ગુરુદેવ વશિષ્ઠજી મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોની સાથે પધાર્યા છે. ગુરુદેવને સુંદર સિંહાસન પર બેસાડી ગુરુદેવના ચરણોની પૂજા કરી છે, વંદન કર્યું છે. ત્રણેય મહારાણીઓ ચારે બાળકોને લઈને મંડપમાં પ્રવેશ્યા છે. મુનિના સન્નિધિમાં હવે ભગવાનના નામકરણનો પ્રસંગ આવે છે. ગોસ્વામીજી કહે છે કે મહારાજ વશિષ્ઠજીએ મહારાજ અવધેશને કીધું કે અવધેશ, હું તારા ભાગ્યની શું સરાહના કરું. અવધેશ, તમે બહુ પુણ્ય કર્યા હશે જો તમારા ઘરમાં આવા દિવ્ય બાળકોનું જન્મ થયું છે. અને પ્રથમ માં કૌશલ્યાની ગોદમાં જે બાળક છે, જે શ્યામ વર્ણ છે, સુંદર સ્વરૂપ છે, નીળ કમળ જેવા, જેના એકદમ દિવ્ય મુખમંડલ છે, એકદમ દિવ્ય કમળ જેવા જેના નેત્ર છે, એવા બાળકના શીશ પર મંત્રોચ્ચાર કરતા હાથ મૂકીને ગુરુદેવ વશિષ્ઠ હવે નામકરણ કરે છે. અને ગોસ્વામીજી ચોપાઈ લખે છે, જો આનંદ સિંધુ સુખ રાશી, करते त्रैलोक सुपासी. બધા ગાઓ, ગાઓ, सब गाइए. जो आनंद सिंधु सुख राशि, सो सुख धाम राम यस नामा, 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 अखिल लोक दायक विश्रामा, अखिल दायक विश्रामा, जो आनंद सिंधु सुख राशि.
करते त्रैलोक सुपासी। જે આજે બાળક કૌશલ્યાની ગોદમાં છે એના માથે એકદમ હાથ મૂકીને મહારાજ વશિષ્ઠજીએ કીધું કે જે આનંદની ખાન છે, જે સુખ રાશિ છે બધાના માટે, જે બાળકના નામ માત્ર લેવાથી આ જગતને વિશ્રામનો અનુભવ થશે, વિરામ મળશે, એવા બાળકનું નામ હું શ્રી રામ રાખું છું. કેમ કે પરમાત્મા રામનું નામ વિશ્રામદાયક છે, પરમાત્મા રામનું નામ આનંદદાયક છે. પરમાત્મા રામનું નામ શું નથી આપતું સાધકને? એવા વિશ્રામદાયક બાળકના નામ જે છે મહારાજ વશિષ્ઠજી શ્રી રામ રાખે છે. અને રામ નામની ઘોષણા થતા જ એકદમ સભામાં જય જયકાર થાય છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એકદમ સભા મંડપમાં જય જયકાર થાય છે. રામજીનું નામકરણ થયું. આજે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર રૂપમાં જે આવ્યા છે એ પરમાત્માની કેવી લીલા છે. આજે સાધારણ મનુષ્યને જેમ બધા સંસ્કાર હોય છે, આજે પ્રભુ નામને માનો સ્વીકારે છે. હવે બીજા બાળકનું નામ રાખતા માં કેકઈની ગોદમાં જે બિલકુલ શ્યામવર્ણ રામ જેવું જેમનું સ્વરૂપ છે એવું જે બીજું બાળક છે એના માથે હાથ મૂકીને એકદમ મહારાજ વશિષ્ઠ કહી દે છે, વિશ્વભરણ પોષણ કરજોઈ. વિશ્વભરણ પોષણ વિશ્વભરણ પોષણ કરજોઈ. વિશ્વભરણ પોષણ કરજોઈ. તાકર નામ ભરત અસ હોવી. તાકર નામ ભરત અસ હોય. વિશ્વભરણ પોષણ કરજોઈ. વિશ્વભરણ પોષણ કરજોઈ. વિશ્વભરણ પોષણ કરજોઈ. જે બાળકના સ્મરણ માત્રથી, જેનું ચિંતન કરવા માત્રથી, જેમની ક્રિયાઓને અનુસરવા માત્રથી માનવ વિશ્વનું ભરણ પોષણ થઈ જાય એવા બાળકનું નામકરણ મહારાજ વશિષ્ઠ કરે છે. ભરતજીને અહીં આ ઠેકાને નામકરણના પ્રસંગે ભરતજીને વિશ્વ ભરણ પોષણ કરવા વાળા કીધા છે, વિષ્ણુ સ્વરૂપ કીધા છે. કેમ કે ભરતજીનો ત્યાગ જ એવો હતો. આજે માનો મહારાજ વશિષ્ઠજી એમ કહેવા માંગે છે કે જે કોઈ સાધક ભરતજીના ચરિત્રને જીવનમાં અપનાવશે, ભરતજીએ જે ત્યાગ કર્યો છે, ભરતજીનું જે તપ છે, ભરતજીનું જીવનમાં જે વૈરાગ્ય અને ભક્તિ છે, કોઈ પણ સાધક ભરતના જીવનને અનુસરણ કરી અને ભરત જેવી જીવનની અંદર જો સાધના કરશે, તપ કરશે તો એના જીવનમાં તૃપ્તિ આવશે, એના જીવનમાં સંતોષ આવશે. અને જીવનમાં જ્યાં સુધી મારા ભાઈ બહેન સંતોષ ના હોય, તૃપ્તિ ના હોય, જ્યાં સુધી પદાર્થો પામવા માટેની વૃત્તિઓ, આ આકાંક્ષાઓ જીવનમાંથી ના જાય ત્યાં સુધી શાંતિ અને સુખની પ્રાપ્તિ નથી થતી. ભરણ પોષણ એટલે કે જીવન તૃપ્ત થઈ જાય. જીવનમાં કોઈ લૌકિક પદાર્થની ચા બાકી ના રહે, એનું નામ જ તૃપ્તિ છે. અને ભરતજીના ચરિત્રના દર્શન કરી
જીવનમાં તૃપ્તિ આવે છે. કેમ કે ભરતજીનું જીવન બહુ અદ્ભુત છે. વિચાર કરો, જો ભરતના હોત તો અવધના રામ રાજ્યનું શું થાત? પિતાએ ગાદી આપી છે ભરતને, છતાં ભરતે ગાદીનો સ્વીકાર નથી કર્યો, પરમાત્માનો જ સ્વીકાર કર્યો છે. ભરતજીએ પરમાત્માના ચરણોમાં જઈને એક જ ફરિયાદ કરી, પ્રભુ હવે મને બીજું કાંઈ નથી જોઈતું. ચિત્રકૂટમાં ગયા, પરમાત્માએ પાદુકા આપી છે અને એ પાદુકાને જે ભરતજીએ સાક્ષાત સીતારામ માનીને ગાદી પર બેસાડી અને પોતે નંદીગ્રામમાં જઈને તપ કર્યું છે. કેવો ત્યાગ હશે, કેવી સાધના હશે, કેવી ભક્તિ હશે ભરતની. એવા સંત ભરતના જીવન ચરિત્રને જોઈ અને એનું જે અનુસરણ કરે છે, ભરત જેવી ભક્તિ જે કરે છે, એનું જીવન જ તૃપ્ત થાય છે. અને તૃપ્તિ જ ભરણ પોષણની પ્રતીક છે. જીવનમાં તૃપ્તિ નથી આવતી, જીવનમાં આકાંક્ષાઓ નથી છૂટતી, ત્યાં સુધી જીવન શાંત ના બને, અશાંતિ જ રહેશે. તો ભરતજી નો ત્યાગ અદ્ભુત હતો. એટલે અહીં મહારાજ વશિષ્ઠજી ભરતજીને ભરણ પોષણ કરવા વાળા કહે છે. એવા બાળકનું નામ વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. ભરતજીના નામની ઘોષણા કરી કે આનું નામ હું શ્રી ભરત રાખું છું. અને શ્રી ભરત નામ જ્યારે ઘોષણા થઈ, જય જયકાર થાય છે. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. બીજા બાળકનું નામકરણ થયું છે. હવે ત્રીજા બાળકનું નામકરણ કરતા ગોસ્વામીજી કહે છે, જાકે સુમિરન તેરી પુનાસા, જાકે સુમિરન નામ શત્રુહન વેદ પ્રકાશા. जाके सुमिरन तेरी पुनासा, जाके सुमिरन तेरी पुनासा, नाम शत्रुहन वेद प्रकाशा, नाम शत्रुहन वेद प्रकाशा. जे बालकना સુમરન માત્રથી શત્રુનો વિનાશ થશે, એવા બાળકનું નામ વશિષ્ઠજી કહે છે હું શત્રુહન રાખું છું. પણ લોકો અહીં આ પ્રસંગ પર બહુ શંકા બી કરે છે. જે લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી હોતી, સદગ્રંથમાં શ્રદ્ધા નથી હોતી, એવા લોકો માત્ર આવી નાની નાની વાતોને જ શાસ્ત્રમાં ગોતતા હોય છે અને ટીકા કરતા હોય છે. લોકો વિચાર કરે છે કે રામજી ચારે ભાઈઓની અંદર મોટા હતા, એટલે પ્રથમ રામજીનું નામકરણ થયું, તો એ યોગ્ય ન્યાય છે. રામજીથી નાના પછી બીજા ક્રમમાં ભરતજી હતા, એટલે ભરતજીનું નામકરણ થયું, યોગ્ય ન્યાય છે. પણ ભરતજી પછી તો શત્રુઘ્ન કરતા મોટા લક્ષ્મણજી હતા, તો લખનજીનું નામકરણ પાછળ કેમ રાખ્યું? અને આ ક્રમ તોડીને અને શત્રુઘ્નનું નામ પ્રથમ લક્ષ્મણજીના નામથી પહેલા શત્રુઘ્નનું નામ કેમ રાખ્યું? આવી વાતો, નાનકડી વાતો શાસ્ત્રની લોકો ગોતે છે અને ખોટી ટીકા કરે છે. આની પાછળ માનસમાં કઈ સ્પષ્ટતા નથી. વિશેષ અમુક ધર્મગ્રંથોમાં પણ કદાચ પ્રસંગ ના મળે, પણ આની પાછળ સંતો પાસેથી, કેમ કે સંતો જે નિર્ણય કરે છે અથવા તો સંતોની સાધનામાંથી જે નિર્ણયો નીકળીને આવે છે, એ નિર્ણયો યોગ્ય અને સત્ય જ હોય છે. સંતો એમ કહે કે આ ઘટના એટલા માટે બની કે રામજીનું નામકરણ પ્રથમ થયું, એ તો યોગ્ય છે. રામજીથી
નાના પછી ભરતજી છે એમનું નામકરણ થયું, એ પણ યોગ્ય ન્યાય છે. પણ આ લક્ષ્મણજીથી નાના છે શત્રુઘ્ન, છતાં લક્ષ્મણજીથી પહેલાં નામકરણ એટલા માટે થયું કે એ ઘટના એવી બની કે જ્યારે ત્રણેય માતાઓ ચારે બાળકોને લઈને એ નામકરણ માટે જે મંડપ હતો એ મંડપમાં બધા બેઠા હતા અને એ મંડપની અંદર નામકરણનો પ્રસંગ આરંભ થયો. પણ એ લક્ષ્મણજી જે હતા ને, લક્ષ્મણજી થોડાક નાનપણથી જ એટલે બાળપણથી જ થોડાક બહુ નટખટ અને થોડા ઉગ્ર સ્વભાવના હતા. તો હવે માં સુમિત્રાજીના 2 બાળક છે, તો કૌશલ્યાજીની ગોદમાં રામજી છે, કેકઈજીની ગોદમાં ભરતજી છે, અને રામજીનો એકદમ શાંત આનંદમય સ્વભાવ, ભરતજી પરમ સંત છે એટલે ભરતજીનો બહુ આનંદમય સ્વભાવ. પણ લખનજીનો સ્વભાવ નાનપણથી કંઈ ને કંઈ છેડતી કરતા જ રહે, એમ કેમ એમ તેમ હાથ પગ મારે, અને શત્રુઘ્નજીની સાથે બંને બાળકો ખોળીમાં છે અને શત્રુઘ્નને રડાવી આપે. તો માં કેકઈને એમ થયું કે મારું બાળક તો બહુ શાંત છે, રામજી બહુ શાંત હતા જ. તો માં કેકઈને એમ થયું કે આ સુમિત્રાનું મોટું બાળક આ બહુ એવું છે, સંત પધાર્યા છે, સંતોને બેસવાની વ્યવસ્થા કરો. તો માં કેકઈને એમ થયું કે આ બંને બાળકો થોડુંક તોફાન કરે છે, આ મોટો બાળક અને નાના બાળકને તકલીફ કરે અને થોડુંક રડે અને આ પ્રસંગમાં થોડું વ્યવધાન થાય તો સારું નથી. એટલે માં કેકઈએ શું કર્યું, સુમિત્રાને કીધું કે બેન તું એમ કર, આ તમારું નાનું બાળક શાંત છે, આ મોટું બાળક થોડુંક તોફાની છે, એટલે આ નાના બાળકને તું મારી ખોળીમાં આપ, મારું બાળક તો શાંત છે, તો બંનેને હું લઈને બેસું અને તું આ એકને સંભાળી લે. એટલે માં કેકઈએ શત્રુઘ્નજીને પણ પોતાના જ ભરતજીની સાથે ખોળામાં લીધા હતા. અને મહારાજ વશિષ્ઠજી જ્યારે નામકરણ કરવા ગયા તો રામજીનું નામકરણ થયું, પછી ભરતજીનું નામકરણ થયું. તો ભરતજી અને શત્રુઘ્નજી માં કેકઈના એક જ ખોળામાં બંને બાળકો હતા. તો એટલે મહારાજ વશિષ્ઠજીને એમ થયું કે નામકરણ જ કરવું છે, એમાં કંઈક એવું કોઈ એવો નક્કી નિયમ થોડો છે. હવે તો એમ થયું કે ચલો આ જ ખોળામાં બંને બાળકો છે. ભરતજીનું બી નામકરણ કર્યું અને એની સાથે સાથે જ શત્રુઘ્નજીનું નામકરણ પણ કર્યું, અને લક્ષ્મણજીનું નામકરણ થોડું પાછળ રહી ગયું. હવે એમાં તકલીફ શું છે? હવે આજના માણસો જો આવા પ્રસંગો ગોતીને રામાયણમાં અથવા કોઈ પણ શાસ્ત્રમાં અને ખોટી ચર્ચાઓ કરે, રામાયણ લોકોને વાંચવાનું ના હોય, રામાયણનો અધિકાર ના હોય, ક્યારે રામાયણનો પારાયણ કોઈએ કર્યું ના હોય, પણ આવી વાતો સાંભળીને અથવા તો આમ તમથી ચર્ચાઓ આવી ચર્ચાઓ બહુ કરે છે લોકો. મેં પ્રથમ દિવસે જ કીધું હતું મારા ભાઈ બહેન કે શાસ્ત્ર જે છે ને, શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા વિના અને ભક્તિ વિના અને સમર્પણ ભાવ વિના કોઈ શાસ્ત્ર સમજમાં આવે જ નહીં કોઈ દી. શાસ્ત્રોને સમર્પણ ભાવથી શ્રદ્ધાથી જો સમજવાની કોશિશ કરીએ અથવા તો સંતોના ચરણોમાં બેસીને, સત્સંગ દ્વારા સદગુરુના ચરણોમાં બેસીને શાસ્ત્રોને સમજવાની કોશિશ કરીએ તો જ શાસ્ત્ર સમજમાં આવે છે, નહીતર શાસ્ત્ર અગાધ છે. હરિ અનંત, હરિ કથા અનંત. તો લોકો શંકા કરે, પણ કારણ આવું જ કંઈક હશે. સંતોનો એવો મંતવ્ય છે કે બંને બાળકો કેકઈજીના ખોળામાં હતા એટલે શત્રુઘ્નનું નામકરણ પ્રથમ થયું. હવે ચોથા બાળકનું નામકરણ થાય છે. લચ્છન ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર. લચ્છન ધામ
રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર. શત્રુઘ્નજીનું નામકરણ થયું, જય ઘોષ થયો, અને એના પછી જે લક્ષણના ધામ છે, રામના પ્રિય છે, સકલ જગતના જે આધાર છે, એવા બાળકનું નામ મહારાજ વશિષ્ઠ કહે છે. જે બાળક ઉદાર છે, હું એનું નામ શ્રી લખનલાલ રાખું છું, લક્ષ્મણ રાખું છું. અને લખનજીના નામની જ્યારે જાહેરાત થઈ, સભામાં જય જયકાર થાય છે. બોલીએ લખનલાલજી મહારાજની જય. સભામાં જય જયકાર થયો છે. લક્ષ્મણજીને અહીં લક્ષણના જે ધામ છે, રામપ્રિય તો છે જ, કેમ કે 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરી જે રામના ચરણોના પાછળ પાછળ ફર્યા છે સેવામાં, એવા લક્ષ્મણજીનું તો શું કહેવાનું, જે સકલ જગતના આધાર છે. કેમ કે લખનજી શેષનાગના જ અવતાર છે. આ ધરતી શેષ પર છે, શેષનાગે ધારણ કરી છે, એટલે જગત આધાર પણ છે. કેમ કે શેષનાગનો અવતાર છે. અને ગુરુ વશિષ્ઠ તહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર. અને જે લખનલાલજી ઉદાર છે, હવે બહુ વિપરીત લાગે કે લક્ષ્મણજી એટલા બધા, લક્ષ્મણજી તો બહુ ઉગ્ર પાત્ર છે. થોડુંક કંઈક પરમાત્માની લીલામાં કોઈ ભંગ અથવા તો કોઈ પરમાત્મા પ્રતિ કોઈ વિપરીત દેખાય તો લક્ષ્મણજી તો સહન ન કરે, બહુ ઉગ્ર પાત્ર છે. છતાં મહારાજ વશિષ્ઠજી લક્ષ્મણજીને ઉદાર કહે છે. એટલા માટે ઉદાર કહે છે કેમ કે લક્ષ્મણજી સદૈવ રામજીના ચરણોના પાછળ પાછળ ફર્યા છે. જે જીવ, જે સાધક રામની પાછળ પાછળ ચાલે છે, રામની ભક્તિ કરે છે, રામના માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે, એ જ જીવન ઉદ્ધાર ગણાય. જે રામની પાછળ પાછળ ચાલે એ તો ઉદ્ધાર ના જ ગણાય. તો લખનજી રામજીના અનુયાયી છે, રામજીના ચરણોના પાછળ પાછળ ફર્યા છે, એટલે લક્ષ્મણજીને ઉદ્ધાર કહીને નામકરણ કરવામાં આવ્યું. અને મહારાજ વશિષ્ઠજી હવે મહારાજ અવધેશને કહે કે અવધેશ, તમારું જીવન બહુ ધન્ય છે. આ ચારે બાળકો કંઈક સાધારણ નથી, વેદના તત્વ છે. ધરે નામ ગુરુ હૃદય વિચારી, ધરે નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુત ચારી, વેદ તત્વ નૃપ તવ સુત ચારી, ધરે નામ ગુરુ હૃદય વિચારી, ધરે નામ ગુરુ હૃદય વિચારી. ગુરુદેવ વશિષ્ઠજીએ ચારે બાળકોનું નામકરણ કર્યું. છેલ્લે એક જ વાત કીધી, અવધેશ, તમારા બાળક સાધારણ નથી, વેદના તત્વ છે, મુનિઓના આશ્રય છે, ઋષિ મુનિઓના હૃદયના આ એકદમ આધાર છે. એવા બાળકોનું જન્મ તમારા ઘરમાં થયું છે, તમે ધન્ય છો. બહુ સુંદર પ્રસંગ હતો. પરમાત્માનું નામકરણ થયું છે. હવે ધીમે ધીમે સમય જાય છે. બાળકો થોડા મોટા થવા લાગ્યા. ત્રણેય માતાઓ ચારે બાળકોની દેખરેખ એમ કરે છે, કોણ વર્ણન કરે. અવધના વાસી, અવધની મહિલાઓ નિત્ય પ્રભુના દર્શન માટે માં કૌશલ્યાના ભવનમાં પધારે છે. બધા
બહુ આનંદ છે અવધમાં. એક દિવસની ઘટના ગોસ્વામીજી લખે છે કે મા કૌશલ્યાની સાથે એક દિવસ એક બહુ અદ્ભુત ઘટના ઘટી. મા કૌશલ્યાજીના ભવનમાં રઘુવંશના ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણની સેવા છે અને મા કૌશલ્યા નિત્ય પોતાના ઈષ્ટદેવ નારાયણની સેવા કરે છે. એક દિવસ એવી ઘટના બની, રામજી હજી બહુ નાના છે. માં સમય સમય પર સુંદર સ્નાન કરાવી, સુંદર પોશાક પહેરાવે છે, સુંદર નાના નાના આભૂષણ પહેરાવે છે, પ્રભુને શૃંગાર કરે છે અને દૂધ પીવડાવી અને પ્રભુને પાલનામાં એકદમ સુવડાવે છે. અને એના પછી પોતાનું બીજું કાર્ય, પૂજા આદિ એવું કંઈક કરે છે. અને એક દિવસ ઘટના ઘટી છે. મા કૌશલ્યાએ શું કર્યું? સવારે જ બાળકને ખૂબ પ્રેમથી નવડાવ્યા, વસ્ત્ર પહેરાવ્યા અને એકદમ પ્રભુને દૂધ પીવડાવી અને પાલનામાં પોઢાવી દીધા છે. પ્રભુ સૂઈ ગયા છે અને મા કૌશલ્યાએ હવે પોતે સ્નાન કર્યો, સુંદર વસ્ત્ર પહેરી લીધા અને પોતાના ઈષ્ટદેવની પૂજા કરી. પૂજા કરીને રસોઈ ઘરમાં ગઈ. પરમાત્માને થાલ ધરાવવા માટે રસોઈમાં સુંદર કંઈક પ્રસાદ તૈયાર કર્યો અને પછી થાલ લઈને મા કૌશલ્યા મંદિરમાં પધારે છે અને ભગવાનને થાલ સમર્પિત કરે છે. પણ મા કૌશલ્યા જ્યારે થાલ લઈને મંદિરમાં આવ્યા તો મા કૌશલ્યાને એમ થયું કે હું ભગવાન માટે જે મેં બધું પ્રસાદ તૈયાર કર્યું છે, નાના પ્રકારના પદાર્થો તૈયાર કર્યા છે, કોઈ વસ્તુ હું પીરસતા કંઈ થાળમાં ભૂલી તો નથી ગઈ. એટલે મા કૌશલ્યા થાળ એમ જ મૂકીને એક વખત પાછા રસોઈ ઘરમાં જાય છે. હવે રસોઈ ઘરમાં ગયા તો દૃષ્ટિ એમ ફેરવી ચારે બાજુ કે બધું સારું છે, મેં બધી વસ્તુ થાળમાં ધરાવી છે. એટલે પાછા મંદિર માટે, જે આપણું ભીતર મંદિર છે નારાયણનું, એમાં પ્રવેશ કરે છે. તો શું જુએ છે? જે બાળક રામને માતાએ પાલનામાં પોઢાડ્યા હતા, એ રામ મંદિરમાં આવીને થાલને ઉપરનો થાલ હટાવી અને પ્રસાદ હાથમાં લઈને પોતાના મોઢામાં નાખે છે. માં હેરાન થઈ ગયા કે કમાલ છે, હજી તો એને કરવટ બદલતા આવડતું નથી. આટલું નાનું બાળક છે, હું પોઢાવીને પાલનામાં આવી હતી અને આ મંદિરમાં ક્યાંયથી? એકદમ માં હેરાન થઈ ગયા. ભયભીત થઈને માં દોડ્યા પાછા એકદમ પાળનો જ્યાં હતું પાળના પાછે આવ્યા. તો પાળનામાં શું જોયે છે? રામજી એકદમ આનંદથી સૂત્યા છે, પાળનામાં પોડ્યા જ છે પ્રભુ. મા કૌશલ્યા બહુ એકદમ હેરાન થયા. ફરીથી એક બાર દોડ્યા, મંદિરમાં ગયા. મંદિરમાં જાય છે તો દેખાય છે રામ થાલમાંથી પ્રસાદ લઈને મોઢામાં નાખે છે અને પાછા વળીને આવે છે તો રામજી પાલનામાં એકદમ સૂત્યા છે. એકદમ માં બહુ ભયભીત થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ, હાથ એકદમ પરમાત્માની આગળ હાથ જોડીને ઊભા થયા કે પ્રભુ આ શું લીલા છે. હેરાન થઈ ગયા કે જો આ મંદિરમાં છે તો પછી પાળનામાં કેમ, અને પાળનામાં છે તો મંદિરમાં કેમ? એને તો હજી કરવટ બદલતા આવડતું નથી. આ શું લીલા છે? પરમાત્માની લીલા બહુ અદ્ભુત છે. માં બહુ ગભરાના છે. માને બહુ એકદમ ચિંતા થઈ છે કે આ શું લીલા છે. પરમાત્માને એમ થયું કે માને આટલી ખબર જ નથી હજી. માં તો મને માત્ર પોતાનો પુત્ર જ, બાળક જ માને છે. માને ખબર નથી કે હું જગતનો પિતા પણ છું. આ તો હું લીલા કરવા માટે આવ્યો છું. એટલે ચલો માને થોડીક, હજી મારી માયા થોડીક કોઈ લીલા દેખાડું તો માને ખબર પડે કે ખાલી મને માત્ર પોતાનો બાળક ના માને, હું જગતનો પાલક પણ છું. પરમાત્માએ એવી લીલા કરી કે મા કૌશલ્યા હાથ જોડીને ઊભા હતા અને બાળકને જોતા હતા. પરમાત્માએ એકદમ વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું છે. અને પરમાત્મા જ્યારે વિરાટ સ્વરૂપમાં ઊભા થયા, મા કૌશલ્યા ભયભીત થઈ ગયા. આ શું લીલા છે? અને મા કૌશલ્યા હાથ જોડીને એકદમ સ્તુતિ કરે, પ્રભુ આ તમારી શું લીલા છે? પણ બીજા જ ક્ષણે પરમાત્માને એમ થયું
પરમાત્માને એમ થયું કે જો માને હું કંઈક વિશેષ માયાનો વિસ્તાર કરીશ તો માં બહુ ગભરાઈ જશે, એટલે પરમાત્માએ તરત જ પોતાની માયાને પાછી હટાવી લીધી. અને હવે માં કૌશલ્યાએ જેમ કંઈ દેખ્યું જ ના હોય, જેમ કોઈ ઘટના ઘટી જ ના હોય એવી પરમાત્માએ માયા ફેરવી કે માં કૌશલ્યા બધું જાણો ભૂલી જ ગયા, કંઈ થયું જ ના હોય જેમ. એવી પ્રભુની લીલા છે. હવે તો બાળકો મોટા થાય છે. ધીમે ધીમે હવે પરમાત્મા ઘૂંટણીઓ એમ ચાલવાનું શીખે છે, એમ ધીમે ધીમે પગ ભરવાની પણ કોશિશ કરે છે. હવે બાળકો ધીમે ધીમે મોટા થાય છે. બે વર્ષના 3 વર્ષના બાળકો થાય પછી તો બાળકો ધીમે ધીમે દિવાળો પકડીને ચાલવાનું પણ શીખે છે. અને હવે પ્રભુ દિવાળોને હાથ ટેકીને એમ હવે ધીમે ધીમે પગ ભરે છે અને પરમાત્મા ચાલે છે. પણ ગોસ્વામીજી કહે જ્યારથી માં કૌશલ્યાના ભવનમાં પરમાત્માનો અવતાર થયો છે, પરમાત્મા આવ્યા છે, બાળકનો જન્મ થયો છે, ત્યારથી મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓ નિત્ય ભિક્ષાના બહાને માં કૌશલ્યાના દ્વાર પર આવે છે. માં કૌશલ્યા આનંદિત થઈને ઋષિ મુનિઓને તપસ્વીઓને સુંદર થાલ સજાવી અને ભિક્ષા આપે છે. સંતોના દર્શન કરી, તપસ્વીઓના દર્શન કરી માં કૌશલ્યાને નિત્ય બહુ આનંદ થાય છે. માને એમ થાય છે કે રઘુવંશ પર ઋષિઓની કેટલી કૃપા છે. જો આપણને નિત્ય સેવાનો અવસર મળે છે, ઋષિઓ ભિક્ષા લેવા નિત્ય આવે છે, મોટા મોટા પરમહંસો આવે છે. પણ ક્યારે માં કૌશલ્યાને એમ થાય કે મારા ઘરમાં બાળકનું જન્મ નહોતું થયું ત્યાં સુધી આવા કઈ તપસ્વી મહાત્માઓ બહુ ઓછા દેખાતા હતા. જ્યારથી મારા ઘરમાં બાળક આવ્યા છે ત્યારથી જ આવા પરમહંસ લોકો મને દેખાય છે. આની પાછળ શું કારણ હશે? કેમ કે આમ તો રઘુવંશી સંત સેવી જ હતા, પહેલા પણ સત્યવાદી હતા, ધર્મપ્રેમી હતા, છતાં આવા પરમહંસોના દર્શન રામ જન્મ પહેલા મને નહોતા થતા. હવે આ પરમહંસો નિત્ય આવે છે, અહર્નિશ આવે છે. એક દિવસ પણ એ લોકો કોઈ દી જવા ના દે, નિત્ય ભિક્ષાના માટે આવે છે. આની પાછળ કંઈ કારણ તો નથી. એક દિવસ માં કૌશલ્યાને એમ થયું કે હું પરમહંસોને સંતોને પૂછું કે મહારાજ પહેલાં તો બાળકનું જન્મ નહોતું થયું, એ પહેલાં તો આપના દર્શન નહોતા થતા આપણને, અને હવે નિત્ય દર્શનનો આપણને લાભ મળે, અમે બળભાગી છીએ, પણ પૂછવું કેમ? થોડો સંકોચ થાય. પણ એક દી હવે માં કૌશલ્યાએ થોડુંક ધૈર્ય રાખી, બહુ વિવેકથી સુંદર પરમહંસો ઊભા છે દ્વાર પર, અને માં કૌશલ્યા સુંદર ભિક્ષા લઈને ગયા છે. પરમહંસોને હાથ જોડીને પ્રાર્થના કરે છે, બાપજી આપના નિત્ય દર્શન થાય છે. મનમાં બહુ આનંદ થાય કે અમારા ઘરે, અમારા ભવનના આંગણે આપ જેવા સંતોના ચરણ પડે છે, અમારું જીવન પવિત્ર થઈ જાય છે. પણ બાપજી એક પ્રશ્ન, એક શંકા મનમાં આવે છે, તમે ખોટું તો ના લગાડશો, પણ એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. શું છે માં? મહારાજ મારા ઘરમાં બાળકનો જન્મ થયો, એથી પહેલા કોઈ દિવસ પણ તમારા દર્શન મને નહોતા થયા, અને જ્યારથી મારા ઘરમાં આ બાળક આવ્યું છે, બાળકનો જન્મ થયો છે, ત્યારથી તમે નિત્ય ભિક્ષા માટે આવો છો. પ્રભુ એ તો અમારો સદભાગ્ય છે કે આપના નિત્ય દર્શન થાય, અને પ્રભુ આવી કૃપા સતત બનાવી રાખજો. પણ પ્રશ્ન એમ થાય છે કે આથી પહેલા તમારા ક્યારે દર્શન નહોતો થતા, અને હવે નિત્ય દર્શન થાય છે. આની પાછળ કોઈ બીજો હેતુ છે? શું કારણ છે? પ્રભુ અવિવેક હોય તો ક્ષમા કરજો. મારા મનમાં એક ભાવ આવ્યો એટલે હું પૂછું છું. જ્યારે માં કૌશલ્યાએ પરમહંસોને આ વાત પૂછી, પરમહંસોની આંખ ભરાની, આંખમાં અશ્રુ આવી ગયા. માં તને શું જવાબ આપીએ? માં સચ કહીએ, સાચી વાત કહીએ તો આવી છે
કે અમે ભિક્ષાના માટે નથી આવતા. માં, તને નથી ખબર કે તમારા ઘરમાં જે બાળકનું જન્મ થયું છે એ બાળક કોણ છે. માં, અમે ભિક્ષાના બહાને તો માત્ર તમારા બાળકના દર્શન માટે આવીએ છીએ, કેમ કે માં, તમારા ઘરનું આ બાળક સાધારણ બાળક નથી, સાક્ષાત પરમાત્મા છે. અમે રામના દર્શન માટે નિત્ય આવીએ છીએ, ભિક્ષા તો માત્ર એક બહાનું છે. માં, તમારા બાળકના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. અને જ્યારે તમારા બાળકને આ ભવનની દિવાલો પકડતા અને ચાલતા શીખે છે પરમાત્મા, આ દૃશ્ય અમે જોઈએ ને ત્યારે આપણને બધાને જ પોતાનાથી બહુ ગ્લાનિ થાય છે. આપણને એ ટાઈમે એમ થાય કે અમે પરમહંસ શું કામ બન્યા. માં, જો અમે પરમહંસના બન્યા હોત, આના બદલે જો તારી દીવારના પથ્થર હોત, તો આજે પરમાત્મા અમારો સ્પર્શ કરીને ચાલવાનું શીખત અને અમારું જીવન ધન્ય થઈ જાત. માં, તમારા બાળકના દર્શન માટે અમે આવીએ છીએ. એવો પરમહંસોને પણ એવો આનંદ છે જ્યારથી પરમાત્માનો પ્રાગટ્ય થયો છે. ઋષિ મુનિઓ પણ બહુ આનંદિત છે. ઋષિ મુનિઓ જાણે છે પરમાત્મા ધરતીનો ભાર ઉતારવા માટે જ ધરતી પર આવ્યા છે. માં કૌશલ્યા જ્યારે પરમહંસોની પ્રેમની વાત સાંભળે છે, બાળકને લાવી પરમહંસોના ચરણોમાં મેળી દે છે. પ્રભુ, આ બાળક તો આપના આશીર્વાદથી આવ્યું છે. આપની કૃપાથી મારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે. આપ એવો આશીર્વાદ આપો કે અમારા ઘરમાં આનંદ અને સુખનો અનુભવ થાય. એવી રીતે પરમાત્મા હવે ધીમે ધીમે મોટા થાય છે. હવે તો પરમાત્મા નાના નાના બાળકોની સાથે આંગણમાં અથવા તો બહાર મેદાનમાં એકદમ રમવા નીકળી જાય છે. હવે તો પરમાત્મા આટલા મોટા થઈ ગયા. ચારે ભાઈઓ જ્યારે રમવા નીકળે, એકદમ ઝીણી ઝીણી ધૂળીની અંદર બાળકોની સાથે એવી રમત કરે, એવો આનંદ અવધના વાસી દૂરથી પ્રભુના દર્શન કરી પોતાના જીવનને ધન્ય માને છે. અને મધ્યાહનમાં બપોરના સમયે મહારાજ અવધેશ જ્યારે રાજકાજનું બધું કાર્ય પૂરું કરી અને ભોજન કરવા માટે ભવનમાં પાછા પધારે છે, એ ટાઈમે મહારાજ અવધેશ રામને પણ હું લઈને આવું રમે છે, તડકામાં ફરે છે, એવી રીતે પ્રભુને લઈને આવું રામને, અને પછી ભોજન કરીએ, ભોજન થાય. ભોજનના માટે એકદમ ક્યારે ક્યારે મહારાજ અવધેશ ભગવાનના પાછળ પાછળ ફરે છે. એવી ઘટના ગોસ્વામીજી લખે છે. ભોજન કરત બોલી જબ રાજા, ભોજન કરત બોલી જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ સમાજા. મહારાજ અવધેશ જ્યારે મધ્યાહન સમય ભોજનના માટે રામને બોલાવવા માટે જાય છે, તો રામજી આવી લીલા કરે કે પિતાની પકડમાં ના આવે અને દૂર દોડી પડે છે, હાથમાં જ નથી આવતા. મહારાજ અવધેશ એકદમ બહુ હેરાન થાય છે, રામ પકડમાં નથી આવતા. પછી પાછા આવીને કૌશલ્યાજીને કહે છે, દેવી બહાર જઈને જોતો ખરી, તમારો બાળક કેટલો નટખટ થઈ ગયો છે. હું ભોજનના માટે એને લેવા માટે કોશિશ કરતો હતો, પણ દૂર નીકળી ગયો, મારા હાથે આવતો જ નથી. તું જઈને યત્ન કર અને એને લઈ આ, જેથી આપણે ભોજન કરીએ. મહારાજ અવધેશની પકડમાં પરમાત્મા નહીં આવતા. અને મા કૌશલ્યા પછી જાય છે. અને જ્યારે મા કૌશલ્યા જાય, એકદમ ભગવાન પ્રથમ તો થોડીક લીલા કરે, થોડાક દોડે, આમ તેમ માની પણ પકડમાં ના આવે, પણ છેલ્લે મા કૌશલ્યા એકદમ બલાત જઈને અને ભગવાનને તરત જ પકડીને અને ઉચકીને ખોળામાં એકદમ પાછા લઈ આવે છે. કૌશલ્યા જબ
बोलन जाई। कौशल्या जब ठुमुक ठुमुक प्रभु चलहि